જામનગરના હરિપર મુકામે આવેલ સંત શ્રી કેશવ ભગતની જગ્યાએ તારીખ 18/12 ના રોજ યોજાયેલ ભવ્ય મનોરથમાં વરિયા પ્રજાપતિ સમાજે બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। શાળા અને શહીદ બિલીવંત સહિતના આ સેવાધામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ મનોરથ તથા આખો દિવસ કીર્તન અને રાત્રે ભજનમાં ગામે ગામથી વરિયા પ્રજાપતિ સમાજ ઉપસ્થિત રહી ભજન તથા ભોજનનો લાભ લીધો હતો। કેશવ ભગતની જગ્યા વિશે અગ્રણીઓએ માહિતી આપી હતી તથા પ્રમુખ શ્રી રાજેશભાઈ નળિયાપરા તથા મંત્રી શ્રી વસંતભાઈ નળિયાપરાએ સૌનો આભાર માન્યો હતો। જોઈએ સચિત્ર વિડીયો સમાચાર માત્ર પ્રજાપતિ ગાથા ત્રીજી પાવર ન્યૂઝના સથવારે। ઘંટેશ્વર મહાદેવ કેશવ ભગતની જગ્યા ગામ હરિપર, જામનગર જિલ્લો અને લાલપુર તાલુકો હરિપર ગામ આવેલું છે, જ્યાં કેશવ ભગત થઈ ગયેલા છે। જૂનું પૂર્ણ મંદિર ઘંટેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે, જ્યાં આપણા ભગત કેશવ ભગત થઈ ગયેલા છે। કેશવ ભગત આજે એને 55મી પૂર્ણતિથિ નિમિત્તે આપણે અને શ્રાવણ મહિનામાં આપણે ભગતની જગ્યાનો ભગતે તપ કરેલું અને શ્રાવણ મહિનામાં જ આપણે એનું ગૌશાળાનું નિર્માણ કરેલું અને એમાં બધા ગામજનો અને સમાજ અને દાતાશ્રીઓના સાથ સહયોગથી આપણા નિર્માણ ગૌશાળાનું થયેલું કેશવ ભગતની ગૌશાળા કહેવાય। કેશવ ગૌશાળાનું નિર્માણ થયેલું અને બધાના સાથ અને સહયોગથી જ આ બધું કાર્ય આદરે છે। આજ મનોરથ છે ભગતની જગ્યામાં અને એની પૂર્ણ તિથિ છે। આજે બધા ભાવ ભક્તો બધા જે કાંઈ પ્રસાદ અહીંયા બપોરનો છે આયોજન છે, આખો દિવસ મનોરથનું આયોજન છે, બપોરનું અને સાંજનો પ્રસાદ લેવાનો છે અને ગૌશાળા અતિ ઉત્તમ છે। અને કુંભાર સમાજની અંદર પેલી ગૌશાળા બની છે। આપણે કુંભાર સમાજની અંદર આપણે ગૌશાળા થયેલ નથી, તો કેશવ ભગતની જગ્યામાં કેશવ નામનું નિર્માણ થયેલું અને કેશવ ભગત તરીકે આપણે ગૌશાળાનું નિર્માણ થયેલું અને બધાનો સાથ અને સહયોગ દેવા વિનંતી। હું બે હાથ જોડીને વિનંતી કરું છું, કેશવ ભગત જગ્યાનો પ્રમુખ છું અને બધાનો સમાજ અને ગામનો અને દાતાનો બધાનો અમને સહયોગ મળે છે, તો આનું નિર્માણ થયેલું છે, એમને થયેલું નથી। અને જ્યાં આપણે કારગિલમાં જે આપણા શહીદ થઈ ગયેલા જવાનોમાં એ જવાનોને અને આપણા જે ભારતની અંદર શહીદ થયેલા આપણા જે વીર જવાનો માટે જે એના નિમિત્તે જ્યાં આજે હરિપર ગામ મુકામે જામનગર જિલ્લો લાલપુર તાલુકો જ્યાં આપણે કેશવ ભગતની જગ્યા છે, ઘંટેશ્વર મહાદેવ બિરાજમાન થયેલા છે, એ જગ્યાએ આજે ત્યાં આપણે શહીદ બિલીવન બનાવવામાં આવ્યું છે। 555 બિલી, આ પંથકમાં કોઈ પણ જગ્યાએ પણ 555 બિલી ન હોય, આ એક જગ્યાએ એવું નિર્માણ થયેલું જ્યાં 555 આપણે બિલીવન થયેલું છે અને જ્યાં અત્યારે સારું એવું નિર્માણ થઈ ગયેલું બિલીવન ની અંદર બધા અત્યારે જોવા આવે છે। ધારાસભ્ય, સાંસદ સભ્યથી માંડીને બધા જનરલ લોકો ગામો ગામથી પધારે છે જોવા કે શહીદ બિલીવન ખરેખર અહીં બન્યું છે। આવું બિલીવન ક્યાંય જોવા નથી મળ્યું, એવું શહીદ બિલીવન અહીંયા અમે બિરાજમાન છે। બધાને અહીંયા દર્શન કરવા પધારવા બધાને ભાવભર્યું આમંત્રણ। ઘંટેશ્વર મહાદેવ કેશવ ભગતની જય। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજ રોજ ના તારીખ 18/12 કે આ વર્ષનો છેલ્લો મહિનો છે, તેમજ હરિપર એક એવો વિકાસ થયો કેશવ ભગતની જગ્યાનો કે ભગતનું નામ ઉજાગર અને સમાજની અંદર એક પ્રતિષ્ઠિત વ્યક્તિ નું ધાર્મિક સ્થળ એક આવું તીર્થધામ જેવું ધામ બનાવી દીધું છે। તો હરિપર ગામના આગેવાનો તેમજ રાજુભાઈ, વસંતભાઈ, વલ્લભભાઈ, મોહનભાઈ અને સમાજના આગેવાનો ખૂબ સાથ સહકાર મળે છે અને આવું એક વાડીઓ તો સમાજની છે પણ એક પિકનિક અને ધર્મનું સ્થાન એક આવું એક યાત્રાધામ જેવું બનાવી દીધું છે। હજી આનો વિકાસ થતો રહ્યો એ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।
ઘંટેશ્વર મહાદેવની જય, કેશવ ભગતની જય, રોજા ભગતની જય, મેઘજી ભગતની જય. આ જગ્યામાં આપણા વરિયા પ્રજાપતિ જ્ઞાતિભાઈનો સર્વેનો સાથ એવડો છે કે એનો કોઈ આપણે કઈ સીમા ન લઈ શકીએ, કારણ કે બધાનો સાથ સહકારથી જ આ બધું કાર્યક્રમ થાય છે. અને ગામનો એટલો પણ સપોર્ટ છે. ત્યાર પછી અમને એવો વિચાર આવ્યો કે આપણે કેશવ ગૌશાળા, કેશવ ભગતના નામ ઉપર ગૌશાળા અહીંયા કરવી છે. તો અમે 8/8/2025 ના રોજ ગૌશાળા નિર્માણ કરેલું છે. તે ગૌશાળા પણ સારી જ અમારી ચાલે છે. અમે કાયમી માટે સારા નરસે પ્રસંગે કીર્તન કરવા જાય ત્યાં અમે જે ફાળો મળે તે ગૌશાળાના લાભાર્થી અમે અહીંયા ઉપયોગ કરીએ છીએ. બોલ શ્રી ગિરિરાજ ધરણકી જય. કેશવ ભગતની જય, રોજા બાપાની જય, મેઘજી બાપાની જય, કંઠેશ્વર દાદાની જય. હવે એક આપણે બિલવન રસ્તી થોડીક વાત કરશું રહ્યા. આ બિલવન ભાઈ 500 પણ અમારા ભાઈ એક હતા, બેન ભજીયા બનાવે છે. એક ભાઈ હતા આપણા લખનભાઈ કરીને હતા. ઈ કે અમારે 50 કે 51 બિલ્લી અહીંયા વાવવા છે. વસંતભાઈ ને વાત કરી ગયા કે ભાઈ આપણે 51 બિલ્લી વાવી અહીંયા કે. અને મારે 1000 એવી માળા કરવી હતી. ભજણ ભાંગી ગયો, થોડી તકલીફ થઈ ગઈ એટલે સાઈડમાં આવી ગયો. અને કે સોમનાથ દાદા ને આપણે ચડાવવા જ આવી છે, આપણે રુદ્રમાળા બનાવવાની હતી. ને પછી ક્યાં કે પેલા તો આપણે 555 જણા બિલ અમારે વસંતભાઈ કે 555 આવી, 51 નહીં ખાલી ગયા, 555 આવી. પછી આ પ્લોટ ને ચોખ્ખો કરી અનુ બાપુ છે, વસંતભાઈ છે, ગોરધનભાઈ છે, રાજુભાઈ છે, અથાગ મહેનત થઈ અને એની રીતે આ બધું વાયરું છે બધું. બાકી આ દાદાની મહેરબાની થી, એની કૃપાથી આ બધું થાય છે. અમે કોઈ કઈ કરી શકતા નથી, એમ થતું નથી અમારે. જય દ્વારકાધીશ. બોલો દ્વારકાધીશ, સંત શ્રી કેશવ ભગતની જય, રોજા ભગતની જય, મેઘજી ભગતની જય, કંઠેશ્વર દાદાની જય, ગૌ માતાની જય. આ જગ્યા સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ, ગ્રામ સેવક જે કાંઈથી ચાલે છે એનાથી બહુ સારું છે. આ ગૌશાળા છે 555 બિલિયન સહિતના નામની, એક સહિતના નામના ફોટા ચોરી અને બિલિયન આવેલું છે. 2019ની સાલમાં બિલિયન આવેલું છે 555 બિલિયન. અહીંયા ધારાસભ્ય આવે છે, મોટા મોટા આગેવાનો આવે છે, સંતો મંતો આવે છે, અને દ્વારકાથી સંતો મંતો પધારે છે. સમાજ આખાનો બહુ વિકાસ છે. સમાજ આખો આપે, અમે કોઈ ફાળો પણ આપે છે. એના માટે અમે નાતના આભારી જઈ, ગામના પણ આભારી જઈ. જય દ્વારકાધીશ, જય ઘંટેશ્વર મહાદેવ.